નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ। 4 આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ। જામનગરમાં દારૂ વિરુદ્ધ પોલીસના સઘન દરોડા, 3 સ્થળેથી વિદેશી દેશી દારૂનો જથ્થો ઝડપાયો। જામનગર નજીક કંસુમરા પાટિયા પાસે ટેન્કર બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મૃત્યુ થયું। અમરેલીમાં સિંહની પજવણી કરવી ભારે પડી। મેટિંગ સમયે નજીક ગયેલા 2 યુવક સામે ગુનો દાખલ કરાયો। શેખર સુમનના ભાગીદારને ત્યાં ઈડીની ટીમ ત્રાટકી। સરકાર ભાજપની ટીકા ભારે પડ્યાનો દાવો જોવા મળ્યો। જામનગરમાં જામ જોધપુર પાસે માર્ગ પર પડેલું વિશાળ વૃક્ષ રાહદારીઓએ હટાવ્યો। માનવ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। જામનગરમાં જામ જોધપુરના દ્રાફા ગામે 17 વર્ષીય સગીર કિશોરે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝાના નામે કરોડોની ઠગાઈ। વિઝા કન્સલ્ટન્સી ચલાવતી યુવતીએ 1 કરોડથી વધુ રકમ પડાવી ફરાર બની। જામનગરમાં લાલપુર નજીક નવાપરા સીમમાંથી 3 પતિનો જુગાર રમતા 7 શખ્સો પોલીસ ઝપટે ચડ્યા। મહારાષ્ટ્રની બસ બાદ વડોદરામાં મધ્યપ્રદેશની બસે 4 વાહનને અડફેટમાં લીધા। પરમાણુ અંગે ઈરાનની નવી ચાલથી અમેરિકા ઇઝરાયલ ટેન્શનમાં, સેટેલાઇટ તસવીરોમાં પોલ ખુલી। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ભાવનગર સુધી લંબાવાશે। 3 મહિનામાં કામગીરી શરૂ કરવા નિર્દેશ કરાયો। 1160 કરોડનું ઇથેનોલ કૌભાંડ, બાળક ગર્ભવતી મહિલાઓનું રેશન ચાઉ કરી જનારા 4 અધિકારી પકડાયા। પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાત વચ્ચે ચીનની દાદાગીરીને પડકારવા ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 મહત્વના કરાર કરાયા। એક રાતમાં 6 હત્યા, 2 પરિવારનો અંત, જામીન પર બહાર આવેલા માથા ફરેલાએ ખેલ્યો ખૂની ખેલ। જૂનાગઢમાં ગિરનાર પર્વત ચડતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયું, જંગલમાંથી અવશેષો મળ્યા। જૂનાગઢ નજીક ગોજારો અકસ્માત, સોમનાથ અસ્થિ વિસર્જન માટે જતા બનાસકાંઠાના પરિવારની કાર ટ્રક પાછળ ઘૂસી, 4ના મોત થયા। સ્ટાર લિંક જેવા સેટેલાઇટને પણ તોડી પાડવાની તાકાત, ચીને બનાવ્યું 100 ગીગાવોટનું માઇક્રોવેવ વેપન। ભાજપે ટિકિટ ન આપતા દિગ્ગજ નેતાના સમર્થકોએ નેશનલ હાઈવે માથે લીધું, પોલીસ પર પથ્થરમારો કર્યો। ભાવનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, ખોટું લોહી ચડાવતા પ્રસૂતાનું મોત થયું। અમદાવાદમાં રથયાત્રામાં બહારથી આવતા હજારો પોલીસ કર્મીઓના ડ્યુટી રહેવાના પ્રશ્નોના જવાબ આપશે એઆઈ। નર્મદા કેનાલમાં તંત્રની ગંભીર બેદરકારી, બોડેલી નજીક ગેટ વળી જતા જળસંકટનું જોખમ, અનેક ગામડામાં પાણી પુરવઠો ખોરવાશે। વડોદરાના કરોડિયા રોડ પર 2 મહિનાથી પાણી અને ડ્રેનેજની સમસ્યા જોવા મળી। ભાવનગરમાં રાણપુર કિનારા રોડ પર ખાનગી સ્કૂલ બસ પલટી મારી જતા 5 વિદ્યાર્થીને ઈજા થઈ। ભાવનગરમાં સટી હોસ્પિટલની ઉભરાયેલી ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા હાલાકી જોવા મળી। વડોદરામાં ઓનલાઈન ઠગાઈના 2 કિસ્સા, નિવૃત્ત મહિલાએ પોલિસી ક્લોઝ કરાવવા જતા 5 લાખ ગુમાવ્યા। નર્મદામાં રેશન કાર્ડ ધારકો વિશેષ એપ લોન્ચ કરવામાં આવી, થંબ વેરિફિકેશન અને લાઇનની ઝંઝટ ખતમ કરાઈ। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં યુવતી અચાનક મોબાઈલ ટાવર પર ચઢી, રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે જોવા મળી। ગાંધીનગરમાં શિક્ષકોનો હલ્લાબોલ, ટીઈટી ફરજિયાત કરાતા રાજ્યભરમાંથી શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા। ચાંદીપુરા વાયરસનું સંકટ, ખેડાના કઠલાલમાં 4 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડાયું। સુરતમાં શાકભાજીના ભાવ આસમાને, ભારે વરસાદથી પાક ધોવાઈ જતા અને ટ્રાન્સપોર્ટેશન ખોરવાતા આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો। વિયેતનામમાં મોટી દુર્ઘટના, ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15ના મોતની આશંકા જોવા મળી। ન્યૂઝીલેન્ડમાં ભારતીયોને સંબોધતા પીએમ મોદીએ બતાવ્યું 30 વર્ષ જૂનું મફલર, 3 ગિફ્ટનો કિસ્સો સંભળાવ્યો। 7 રાજ્યોની ચૂંટણી પહેલા ભાજપ ફરી ચોંકાવશે, મુખ્યમંત્રીના નામ જાહેર નહીં કરે તેવી શક્યતા જોવા મળી।